ગૌ માતાને હવારમાં આવી ગયા છે સણિયા બોર, આવી ગયા છે કસ્ટમર નાના એવા. બોલો ભાઈ શું લેવાનું છે? તો મિત્ર ભાઈ વગડીયો માવો થઈ ગયો છે આપણો તૈયાર, અને ઓલી બાજુની દુકાનમાં નાખેલા હતા બબલા જો હું દાડીને હાલ ધીમે ધીમે આવ્યા છે. દાડિયા મેળા છે રિક્ષામાં બે હોવા. તો જય માતાજી, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, આપનો દિવસ શુભ રહે. બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો અત્યારે વાગી જશે 8 અને આપણે 6 વાગે દુકાન ખોલી હતી અને આવી ગયા છે દુકાને. હજી નાસ્તા પાણી બાકી છે ને એવું કામ છે અત્યારે ટાઈટનું. અત્યારે ભાઈ બહુ ઠંડી પડે છે અત્યારે તો અહીંયા. તો અહીંયા છે આપણી દુકાન ને હું અહીંયા ટેબલ, અહીંયા ખુરશી પડી હોય અહીંયા આપણે બેઠો છીએ સાઈડમાં, કેમ કે સામેથી જે પવન આવે છે ને સીધો પવન આવે છે એટલે ઠંડીનું બેક અત્યારે બહુ છે. અત્યારમાં ટાઈટ બહુ સારી પડે છે અત્યારે, એટલે નાસ્તા પાણી બાકી છે અને બેઠા છીએ દુકાને. આજે બધા ઘરનું ઘરે બધા ઘરનું કામ કરે છે, તો નાસ્તા પાણી બાકી છે અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અત્યારમાં ગૌ માતા આવી ગયા છે, રોટલી બોટલી મળી ગઈ, બાકી છે ભાઈ રોટલી નાખી દી ગૌ માતાને. રોટલી ગાન નાખી દી, નાખી દી ગાન હે બાકી છે રોટલી. ચાલો ભાઈ રોટલી નાખી દીધું. દરરોજનું ટાણું થઈ જાય એટલે ગૌ માતા દરરોજ આવી જાય. ઓ વાલે ઓ નાખી છે, આવશે કે વહી ગયા? ગૌ માતા નથી આવ્યા. હવે મિત્રો છે ને ભાઈ બોણી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસની, અને 2 થી 3 કસ્ટમર આવ્યા બરાબર. જેટલા કસ્ટમર આવ્યા ને બધા એમ જ કીધું ભાઈ આજની ટાઈટ બહુ છે ભાઈ આજની. ઠંડી આજ ભાઈ પવન એટલો છે અને ઠંડી એટલી છે ભાઈ. તમારે ત્યાં ઠંડી કેવી પડે છે એ કોમેન્ટ કરીને જણાવી દેજો ભાઈ. હવે ભાઈ અહીંયા છે ને રિક્ષા આવી ગઈ છે દાડિયાની. અમારે રિક્ષાવાળા પણ આવી ગયા છે દાડિયા ભરવા, કેમ કે દાડિયાનું ટાણું થઈ ગયું છે. હવે આવી ગયા છે ભાઈ કસ્ટમર. ક્રેક ચેક લો, ક્રેક ચેક. તાર બીજું શું લેવાનું છે? એલા પોપરિંગ, બીજું દૂધની બાટલી. ના ભાઈ નાના એવા કસ્ટમર આવી ગયા છે દૂધની બાટલી ને પોપરિંગ લેવા માટે. અત્યારમાં હાલે પૈસા લે તું. ભાઈ મિત્રો ધીમે ધીમે આવ્યા છે દાડિયા મેળા છે રિક્ષામાં બે હોવા. ટાઈમ થઈ ગયો છે 8:30નો ટાઈમ છે. ભાઈ મિત્રો વાડી થોડીક આગી હોય એટલે રિક્ષા બાંધવી પડે. ઓડી વાડી હોય તો રિક્ષા ન લઈ જવી પડે. ટ્રેક્ટરનું ને એવું હોય, ઘરના સાધન ને એવું, એટલે બહુ ઓછો વાંધો આવે. ટ્રેક્ટર ને એવું નથી એટલે રિક્ષા દાડિયા માટે રાખવી પડે. અત્યારે સાંજે સવારમાં મૂકવા જાય, સાંજે લેવા જાય. તો ભાઈ લાગે છે રિક્ષાને દોરી હવે, અને આપણી ઘેરથી ગયા છે આપણા મમ્મી છે, બેન છે અને મારા પપ્પા છે. 3 જણા ગયા છે દાડીએ, અને ઘરે છે દક્ષા અને છોકરા છે 2 અને મારા દાદા. અમે 5 જણા ઘેરે છીએ. લાવો ભાઈ દક્ષને ભાઈને છે ને અત્યારમાં જાગી જશે અને પોટમાં શેન નાખવાની છે. બસ નહીં નહીં લે રેડી ઓકે ચાલો. અત્યારમાં ભાઈ દક્ષભાઈને કોટ પહેરાવી દીધો છે અને આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. હવે ફેમિલી છે ને આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ દુકાને. અને દુકાને તમે જો કાલે બબલા ટીંગાડ્યા હતા ઓલી દુકાનમાં, ઓલી બાજુની દુકાનમાં નાખેલા હતા બબલા જો હું દાડીને હાલ. એટલે જો 2 બબલાને ઉપાડી લીધા છે. થેન્ક યુ સૂર્યકાંઈ રહ્યું. આ 2 બબલાનું મુહૂર્ત કરી નાખ્યું છે ઊંધેડાએ.
સવારમાં આવી ગયા છે સણિયા બોર. લાડ બધા હતા પણ ખવાઈ જશે એટલા વધ્યા છે. હવે સણિયા બોર કોને કોને ભાવે કમેન્ટ કરી દેજો મિત્રો. આવી ગયા છે કસ્ટમર નાના એવા. બોલો ભાઈ શું લેવાનું છે? ટેબલમાં જ ચડી ગયા છો. શું લેવાનું છે? હા આવ્યો. રેડી? બીજું કઈ લેવાનું? બીજું કઈ લેવાનું છે? હે બીજું કઈ લેવાનું છે? તો મિત્રો આજે છે ને રવિવાર અને આપણે બેઠા છીએ દુકાનની બહાર. રમે છે છોકરા. ઘાસના રબરનું કંઈક બનાવેલું છે. જો આ રીતનું રમે છે. આમે છે અને ચપ્પલમાંથી બનાવેલું છે. નામનું તમને આ રમતની તમને નામ ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો. તો મિત્રો છે ને બપોરા કરીને આવી ગયા છે દુકાને અને વાગી ગયા છે અત્યારે 2:30. જે ટાઈટ હજી મને હજી જ લાગે છે કે બધાને લાગે છે મને કાંઈ ખબર પડતી નથી. ને હજી કોટ પહેરી રાખ્યો છે. ટાઈટ બહુ લાગે છે. ને ભાઈ એક છે ને વગડીયો માવો બનાવવાનો છે આપણે. બીજું કંઈ વ્યસન નથી પણ આ એક વગડીયો માવો આખા દિવસમાં એકવાર જોઈ. તો આમાં હું નાખવાનું છે ખબર છે? ઓપારી, વરિયાળી અને પાવડર, ડૂટી ફૂટી સોરી, ને પાર્સલ એક પાવડર નાખી દેવાનો છે. અને ઓપારી, વરિયાળી, ડૂટી ફૂટી અને પાવડર એટલું નાખીને એક લવલી માવો બનાવીએ છીએ. એટલું ખાઈએ છીએ આપણે. એટલું વ્યસન છે. તો મિત્રો ભાઈ વગડીયો માવો થઈ ગયો છે આપણો તૈયાર. અને વગડીયો કહેવાય આપણે એક વ્યસન છે વગડિયાનું ભાઈ. કેમ કે આખા દિવસમાં એકવાર તો વગડીયો ખાવા જોઈએ. હવે વગડીયો ખાતા હોય કોમેન્ટ કરી દેજો ભાઈ. આમાં ભાઈ હોપારી તમાકુ નથી આવતી. તમાકુ વગરનો માવો આવે છે ખાલી. તો મિત્રો ભાઈ ઋષિતા બેન કે હુતા નથી આજ. શું લેવાનું છે રિશ્તા તારે? કેમ ઝીણી છે? શું કરવી? હે ખાવી છે? કેમ બપોર નથી ખાધું? હા તો આંબી લો જરીયો. ત્યાં ડબ્બો છે હેઠે જરીયો ડબ્બો. આંબી લો લઈ લે. બીજું શું બપોરે ખાવા બેહો તો ભૂખ લાગી છે. 2-2:30 વાગી ત્યાં. હે શું ખાધું તું? દાળ ખાધી હતી. બીજું કાંઈ નથી ખાધું? સારું લ્યો ખાઈ લ્યો. હવે આવી ગયું છે મિત્રો ને એટલે દૂધ આવી ગયું છે આપણે દુકાનનું. આ છે દૂધ 35 બાટલી. હવે મિત્રો આવી ગયું છે આપણે દૂધની બાટલી આવી ગઈ છે. 35 બાટલી લખાવી હતી. 35 બાટલી આવી ગઈ છે. અને આપણા આજના વ્લોગમાં બસ એટલું જ. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી.